પર્સનલ બાઇક આપણે મૂકી દીધું છે ગેરેજમાં. આપણે મૂકી દીધું છે. આપણે થોડીક વારમાં કારખાના બાજુ નીકળી. તમારે કેટલી બાજુ જવાનું? વાંકાનેર. આપણે કાલ વાંકાનેર જઈને આવ્યા ને આ ભાઈ વાંકાનેર જઈએ. આ સામે છે બુધવારી જે મહેન્દ્રનગરમાં ભરાય છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો આજ તો આપણે અત્યારે પ્રથમ ભાઈ આપણે ચા કાઢી રહ્યા છીએ અને આપણે ચા બા પીને પછી કામે શોધી ગઈ કામે આપણે જવું પડે. તો આજે આપણે જવાનું છે એક ઊંચી માંડલ પાસે એક કારખાનું છે ત્યાં જવાનું છે અને ત્યાંથી એક આપણું બાઇક છે ને તે આપણે ગેરેજમાં મૂકવાનું છે. એમાં થોડી પ્રોબ્લેમ થઈ જાય છે તો ગેરેજમાં મૂકવાનું છે. તો આપણે ઓફિસ પાસે પહોંચી ગયા છીએ. આપણું બાઇક આપણે પાર્કિંગ કરી નાખ્યું છે અને સામે છે આપણી ઓફિસ. હાલો હવે ઓફિસે જતા તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર બેસીને પછી આપણે નીકળીએ. નીચી માંડલ આપણે જવાનું છે. નેક્સ્ટ યુ મેં કારખાનું છે ત્યાં તમે ત્યાંથી જતા. આપણે કંપનીના બાઇકમાં પેટ્રોલ પૂરી આપણે લાલપર પાસે મેન ઓફિસ આવી ગયા છીએ. આ સામે છે મેન ઓફિસ. આપણે મુકેશભાઈ ભેગા છીએ. આપણે થોડીક વારમાં કારખાના બાજુ નીકળી. તમારે કેટલી બાજુ જવાનું? વાંકાનેર. આપણે કાલ વાંકાનેર જઈને આવ્યા અને આ ભાઈ વાંકાનેર જઈએ. પેમેન્ટ ઉઘરાવા જઈએ. તો હવે આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે ઊંચી માંડલ જે કારખાનું છે તો તે આપણે ત્યાં જઈને આપણે જે કારખાના પાસે જવાનું હતું તે કારખાના આપણે આવી ગયા છીએ. સામે છે તે કારખાનું. આ કારખાનામાં આપણે વિઝિટ કરવા જવાનું છે. તો આપણે અંદર રૂમમાં જઈએ અને આ કારખાનાના તમને મેનેજર સાથે પણ તમને મુલાકાત કરાવું. મેનેજર આપણા થોડો જાણીતા છે તો હું તમને મેનેજર સાથે મુલાકાત કરાવું. ચલો આપણા મેનેજર સાહેબ આપણા બાજુમાં આવ્યા. આ છે મેનેજર સાહેબ. આ રૂમનો બધો વહીવટ આ સાહેબ કરે. આપણે આ કારખાના અંદર એન્ટર થઈ ગયા છીએ. આ છે આ મોટો મોટો રૂમ અને આની પાછળ પણ ઘણા રૂમ છે. તો અહીંયા આપણે પહેલાં ત્યાં ચેક કરવા જવું છે. એના પછી આપણે અહીંયા આવી બરાબર. હવે આપણે આ કારખાનાનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે અહીંથી નીકળી અને ઓફિસે જઈ. તો આપણે કંપનીનું ભાઈ ઓલા આપણો પર્સનલ બાઇક આપણે મૂકી દીધું છે ગેરેજમાં. આજ કે કાલમાં એ રિપેરિંગ થઈ ગઈ છે. હવે અત્યારે આપણે કંપનીનું બાઇક લઈને ઓફિસે જઈએ. હવે અત્યારે બપોરના 3 વાગ્યા છે ને આપણે ઓફિસે બેઠા છીએ કેમ કે હવે નવું લિસ્ટ કાઢવાનું છે. તો થોડીક 5-10 મિનિટ આપણે રાહ જોવાની છે કે લિસ્ટ નીકળે અને પછી આપણે જોઈએ કે ક્યાં આપણે જવાનું છે. હું તમને આગળ કહીશ કે ક્યાં આપણે જવાનું છે. તમને ગમતો હોય ને વિડીયો તો જરૂર લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે લિસ્ટ આવી ગયું છે. તો આપણે અત્યારે જવાનું છે મહેન્દ્રનગર ગામમાં. તો ચાલો હવે આપણે મહેન્દ્રનગર ગામમાં પહોંચી ગયા છીએ. સામે છે મહેન્દ્રનગર ગામ. તો હવે આપણે કામે છૂટી જાય. કામ થઈ જાય પછી આપણે તમને મળી. તો અત્યારે 4:30 વાગ્યા છે અને આપણે મહેન્દ્રનગરમાં બુધવારી ભરાય છે ત્યાં આપણે આવીએ છીએ. આ સામે છે બુધવારી જે મહેન્દ્રનગરમાં ભરાય છે. આપણે મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં જ આ ભરાય છે ક્રાંતિ જ્યોત પાર્કની સામે. તો જે મોરબીમાં રહેતા હોય છે તેને ખબર જ હશે કે મહેન્દ્રનગરની બુધવારી કેવડી મોટી ભરાય છે. કોના કપડાં અને બૂટ ચંપલ ટોટલી વસ્તુ મળે છે. ટોટલી વસ્તુ જડે છે. તો જે મોરબીમાં રહેતા હોય છે મહેન્દ્રનગરની બુધવારીમાં જરૂર આવે. આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે ઓફિસે આવી ગયા છીએ. તો હવે આપણે કામ ધંધો કરીને ઘરે આવતા રહીએ. ના થાકી પણ ઘણા ગયા. રોજના 50-60 કિલોમીટર હું બાઇક આપું. હે એમ થાય 50 કિલોમીટર આખા બાઇક આપું. તમને શું ખબર ઘરે બેઠું રહેવું હોય.
હૈસે ભાઈ અમને ખબર હોય. તો 50-60 કિલોમીટર હું રોજનું બાઇક હાંકું. જો કે હાંકવું પડે, હવે કામ ધંધો કરવું હોય તો હવે હાંકવું પડે, એ તો કાંઈ કહેવાય નહીં એમાં. તો હવે થાકીને થોડીક વાર બેઠા અને હમણાં પછી નાઈન ધોઈ તૈયાર થઈ જાય. એ નાઈન તો તૈયાર થઈ પેલા આપણે નાસ્તો કરી લઈએ અને એ ભાઈ ગામમાંથી પેલા નાસ્તો કરી લઈએ પછી નાઈન ધોઈને તૈયાર થઈ ગઈ. તો હવે જમવાનું થઈ ગયું છે. આપણે આજ કેરી ખાવાના છીએ. એ પતંગ બોલ હા કેરી કેરી ખાવાના છીએ. આપણે જમી લઈએ. તો હવે આપણે જમી લીધું છે અને જમીને હવે આપણે સુઈ જઈએ. આ બ્લોગ અહીં પૂરો કરીએ. તો જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર.